આદિકાળમાં ટીબીને રાજરોગ તરીકે ઓળખવામાં આવતો હતો. આ બીમારીને કારણે ઘણા લોકોને મારવો પડ્યો હતો. બેક્ટેરિયાની શોધ કરી જેને માઇક્રોબેક્ટેરિયા ઓળખવામાં આવે છે. વિશ્વના ભારત દેશના છે. આપણા ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ 2025 ટીબી મુક્ત ભારત આહ્વાન કરેલ છે, જે અંતર્ગત આપણા રાષ્ટ્રપતિ દ્વારા આમ જનતાને ટીબીના દર્દીઓ માટે પોષણયુક્ત આહાર મળી રહે તે માટેની શ્રેષ્ઠ પોષણ યોજના અંતર્ગત નીતિ બનાવવા માટે આહ્વાન કરેલ છે. ખાંસી હોય, રાતના તાવ અને પસીનો થવો, ભૂખ ન લાગવી, વજન ઓછો થવો, અઠવાડિયાથી ઉપર તાવ હોય, હસમુખ મોલનો છે ઘેરે ઘેરે બે ભારતીય સ્વાસ્થ્ય કેન્દ્ર દ્વારા हसमुख ईज करे ये मैं हाथ तो बना कमाने बोल तो है हम कई वीडियो थे इंस्टाग्राम वाले दीजिए तू किरा बने तू ये फोन मस्त है करता हम से जूम कर ये फोन मस्त है तू आई आले दीजिए तो इंस्टाग्राम पे मोला काले इंस्टाग्राम पे આશરે ઓછામાં ઓછા 15 સુધી પહોંચાડી શકશે. એટલે આપણે બધા મળીને याले री इंस्टाग्राम ए ટીબી સામે લડીએ. જય હિન્દ, જય ભારત.